હારીઝની આદ્યા હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલની સરાહનીય કામગીરી. ગંભીર ડેન્ગ્યુગ્રસ્ત યુવાનને સારવાર આપી જીવન બચાવ્યું. હારીજ પંથકના લોકો માટે આદ્યા હોસ્પિટલ આશીર્વાદરૂપ બની. હારીજ તાલુકાના દાંતરવાડા ગામના વતની ઠાકોર બજાજી જલાજીને ગંભીર ડેન્ગ્યુ નામની બીમારી થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા છતાં બીમારીનું કોઈ નિરાકરણ ન મળતા આખરે હારીજ ખાતે આવેલ નવીન બનેલ આદ્યા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લાવેલ યુવાનની તબિયત વધુ નાજુક હતી. તેમના પ્લેટલેટ કાઉન્ટ માત્ર 10,000 થઈ ગયા હતા ને લીવરનો સોજો SGPT 450 જેટલો હતો. યુવાનની વધુ તબિયત નાજુક હોય જેઓને તાત્કાલિક ICU વિભાગમાં સારવાર માટે રાખી આદ્યા હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ પટેલ સ્ટાફની સરાહનીય સારવાર બાદ પેશન્ટની તબિયત 5 દિવસમાં તંદુરસ્ત થતા યુવાનના પરિવારે આદ્યા હોસ્પિટલની ઉમદા કામગીરીને બિરદાવી હતી. હોસ્પિટલ ડોક્ટર હિતેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રવિ દરજી, પાટણ ન્યૂઝ 24, હારીજ. મારું નામ ઠાકોર બજાજી જલાજી, ગામ દાંતરવાડા. હું બીમાર થયો હતો, મને ડેન્ગ્યુની અસર થઈ હતી. હું બે દન ચક્ર જઈને આવ્યો પાટણ અને ધારપુર, પણ મને એ સારવાર મળી નહીં. અને હવે આદ્યા હોસ્પિટલ હિતેશભાઈ અને એનો સ્ટાફ સારી સર્વિસ આપી નહીં અને મને કમ્પ્લીટ કરી નાખ્યો. સર્વિસ સારી છે, કામકાજ સારું છે.